મમ્મી તો નાસ્તો આપી દઉં? મને જરાય ખાવાનું મન નથી થતું. મારી તબિયત નથી સારી. આખી રાત આરામ કર્યો છે ને તોય મને એમ થાય છે કે મારી ઊંઘ પૂરી નથી થઈ અને તબિયત બહુ બગડી ગઈ એવું લાગે છે. જમવાનું મન જ નથી થતું. શું થઈ ગયું મમ્મી તારી તબિયતને? તું 2 દિવસથી દવા લે છો તો હજી કઈ અસર નથી થઈ? તોય તને હજી આરામ નથી મળ્યો? ના, જરાય આરામ નથી મળ્યો અને મને એવું લાગે છે કે મારી તબિયત એવી જ છે. જરાય સારું નથી લાગતું. મમ્મી હું તો એમ કહું છું કે તું છે ને થોડાક દિવસ છે ને મામાના ઘરે વહી જા આરામ કરવા માટે. હું મામાને ફોન કરીને કહી દઉં છું તને લઈ જાશે. હું લેવા જાઉં તાર મામાના ઘરે? રહેવાનું અહીંયા, ખાવાનું અહીંયા, કામકાજ અહીં કરવાનું. ત્યાં સેવા મારા ભાઈ પાસે હું કરાવવા જાઉં? તારાથી 2 દિવસ મારી સેવા નથી થતી? કેમ મમ્મી, આપણે તો એવું ચાલે છે ને આ ઘરમાં. ખબર છે તને યાદ છે જ્યારે ભાભીને ફ્રેક્ચર આવ્યું હતું હાથમાં ત્યારે તે ભાભીને પિયરે મોકલી દીધા હતા, અને જ્યારે ભાભીની પ્રેગ્નન્સી ચાલુ હતી ને ત્યારે તે ભાભીને પિયરે મોકલી દીધા હતા, અને જ્યારે ભાભી બીમાર હતા ને ત્યારે તેને પિયરે મોકલી દીધા હતા, એમ કહીને કે મારાથી ભાભીની સેવા નહીં થાય એમ કહીને. તો હવે તું બીમાર પડી છો તો ભાભી કેટલાનું ધ્યાન રાખે? ભાભીનો ઓફિસે જવાનું હોય, ભાઈનો ઓફિસે જવાનું હોય ને ભાઈનો નાસ્તો બનાવવાનો હોય, પછી જમવાનું બનાવવાનું હોય છે. અને હું તો ઘરે રહેતી નથી. હું સવારની કોલેજે વહી જાઉં છું બપોર સુધી, અને બપોર પછી મારી ટ્યુશન હોય છે. તો ભાભી કેટલાનું ધ્યાન રાખે? એટલે હું કહું છું કે તું મામાના ઘરે વહી જા, ત્યાં બધા તારી સેવા કરશે એમ. અહીંયા તારી સેવા સરખી રીતે નહીં થાય. અને હા મમ્મી, ભાભીને જ્યારે ફ્રેક્ચર આવ્યું હતું અને બીમાર પડ્યા હતા ને તો એ ઘરના કામ કરતા હતા, ઓફિસનું કામ કરતા હતા, ઘરે બેઠા બેઠા. અને થોડુંક નાના મોટા કામ તને કહેતી હતી કે મારથી નહીં થાય મમ્મી થોડીક મદદ કરાવો, ને તોય તું નહોતી કરાવતી કે મારથી નહીં થાય, હું કઈ નહીં કરું, અને પછી પિયરે મોકલી દેતી હતી. તું જ વિચાર કર કે તું અત્યારે માંદી પડી છો તો તારથી એકેય કામ નથી થતા. તો ભાભી તો પહેલા તારી કરતા પણ વધારે બીમાર હતા તોય તે કામ કરતા હતા, થોડું ઘણું કે આમ તો અડધું કામ એ કરતા હતા. તેને ખોટું ન લાગ્યું હોય? એ ભલે ભાભી કહેતા નહોતા પણ મને છે ને હા ભાવથી મને બધી ખબર પડી છે મમ્મી. હા, તું કહેશો ને એ બધું બરોબર કહેશો. મારી જ ભૂલ હતી. હું તાર ભાભીને છે ને બીમાર પડે ને એટલે એને પિયર મોકલી દેતી કે કેમ કે મને કરવું પડતું ને કામ અને મારથી નહીં થાય એવી વિચાર કરીને. હવે મારી પર આવ્યું ને એટલે હવે મને બધું સમજાઈ ગયું કે છે ને આવું હવે કોઈ દી ન કરાય. વહુ હારે કે દીકરી હારે ભગવાન ન કરે ને કાંઈ તમને બેયને થાય ને તો હું તમને બેયને સાથ આપીશ, બેયની માં બનીને તમારી સેવા કરીશ, તમારી ધ્યાન રાખીશ, અને મને કાંઈ થાય ને તો તમારે બેયને મારી સેવા કરવાની, મારું ધ્યાન રાખવાનું. મમ્મી મને માફ કરી દેજે, મારાથી કઈ ભૂલ થઈ હોય તો. આ બધું તો ભાભીએ નથી કીધું પણ આ હું કહું છું તને. ભાભી તો કઈ બોલતાય નથી. અને હા, આજે તને મેં સમજાવવા કીધું તું કે જો તને મારી ને ભાભીની જરૂર પડતી હોય ને તો અમને તારી જરૂર પડે મમ્મી. કાંઈ વાંધો નહીં, તું આરામ કર, હું તારા માટે ચા લેતી આવું છું, પછી તને નાસ્તો આપું.